तो नमस्कार मित्रों, फरीथी स्वागत करूँ छूँ एक नवा विडियो में। तो आज आपणे बात करवा जई रह्या छीए बेरिस बेल्ट होल पेटर्न। बराबर मित्रों, तो आनी पहेलाना विडियो में मैं बुलिश बेल्ट होल पेटर्न की बात करी हती। बराबर, जो तमे ई विडियो न जोयो तो एक वखत ई विडियो तमे जरूर चेकआउट करजो। तो आज आपणे बात करवाना छीए बेरिस बेल्ट होल पेटर्न। बराबर मित्रों, अने आ मित्रों आ केन्डल क्या बने छे, कई रीतना ट्रेड करवू अने कई रीतना आपणे स्टॉप लॉस राखवो ने क्या आपणी एंट्री थाय, आपणे एना विषे वात करवानी छे। बराबर मित्रों, तो पहेला हूँ तमने अहीं छे ने मैं अहीं पीपीटी बनावी छे। बराबर, तो एमां हूँ तमने जणावी दऊं के कई रीतना आ केन्डल हने काम करे छे। बराबर मित्रों, तो आया जो आपणो આવી રીતના આપણા બાયર્સ ભાવ ઉપર લઈ જતા હતા। બરાબર, અને બરાબર આ બેરિશ પેટર્ન છે તો ક્યાં બનશે? બરોબર આ આપણી રજિસ્ટન ઉપર બનશે। બરાબર, અને જો રજિસ્ટન ઉપર આ કેન્ડલ તમને દેખાય ને તો ખૂબ સારી રીતના કામ કરે છે। બરાબર મિત્રો, તો રજિસ્ટન આવતા અને જો આપણને આ બેરિશ બેલ્ટ હોલ પેટર્ન જોવા મળે તો ત્યાંથી આપણો ભાવ નીચે જવાની શક્યતા ઘણી વધી જાય છે। અને જો આ પીપીટીમાં એવી રીતના દેખાડેલું છે ત્યાંથી આપણો ભાવ રિવર્સ થઈ ગયો। બરાબર મિત્રો, તો આમાં આપણે કઈ રીતના કેન્ડલને ટ્રેડ કરવી તો એ જણાવી દઉં। તો જે એનો લો બ્રેક કરે ને બરાબર મિત્રો, ત્યાં આપણી થઈ જશે એન્ટ્રી અને આપણો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે? તો જે એનો હાઈ હોય ને ત્યાં આપણો સ્ટોપ લોસ આવી જશે। બરાબર મિત્રો, તો આ રીતના આપણી બેરિશ બેલ્ટ હોલ પેટર્ન કામ કરે છે। બરાબર, અને હું તમને હે ને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં કે કઈ રીતના આપણી બેરિશ બેલ્ટ હોલ પેટર્ન દેખાય છે ત્યાં। બરાબર, તો મિત્રો આ ચાર્ટ રહ્યો ને એ મેં બેંક નિફ્ટી ફ્યુચરનો ચાર્ટ છે। બરાબર મિત્રો, તો જુઓ અહીંયા આપણને એક સ્ટ્રોંગ રજિસ્ટન દેખાય છે। બરાબર મિત્રો, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને નીચે અહીંયા આપણો સપોર્ટ છે। બરાબર, તો આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશે આપણો ભાવ ઉપર નીચે થયા રાખે છે। બરાબર, તો આવી રીતના બાયર્સ આપણા ઉપર લઈ ગયા, પાછો ત્યાંથી રેઝિસ્ટન્સ લાઈન નીચે આવ્યો, પાછો ઉપર ગયો, નીચે ગયો, ઉપર ગયો, નીચે ગયો અને અહીંયા આવતા આ રેઝિસ્ટન્સ બ્રેક કરી નાખ્યો। બરાબર, પછી ત્યાં થોડોક ટાઈમ વિતાયો અને પછી જો અહીંથી આપણને બેરિશ બેલ્ટ હોલ પેટર્ન જોવા મળી અને ત્યાંથી આપણો ભાવ એકદમ નીચે ડાઉનમાં રેલી કરી। બરાબર મિત્રો, અને જુઓ મિત્રો આ જગ્યાએ જે આપણો રેઝિસ્ટન્સ બ્રેક કરીને અહીંથી સપોર્ટ લીધો ને બરાબર મિત્રો, તો ત્યાંથી તમે કહી શકો કે આ સપોર્ટ લીધો તો આને પ્રાઇસ એક્શન જે એડવાન્સ લેવલ આવશે ને હું એમાં વાત કરવાનો છું કે જે આપણો સપોર્ટ હોય ને એ એક સમય સપોર્ટ પણ કહેવાય છે અને એક સમય બાદ રેઝિસ્ટન્સ પણ કહેવાય છે। બરાબર મિત્રો, તો એ આગળના વિડીયોમાં આપણે એડવાન્સ લેવલમાં જે જાશું ને ત્યાં હું એની વાત કરીશ। તો આ રીતના જુઓ આપણને બેરિશ બેલ્ટ હોલ પેટર્ન જોવા મળી અને ત્યાં આપણી એન્ટ્રી ક્યાં થશે? તો જે એનો હાઈ બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે। તો અહીંયા આપણી એન્ટ્રી થઈ જશે અને અહીંયા આપણો સ્ટોપ લોસ લાગી જશે। બરાબર, અને ત્યાંથી જુઓ એકદમ ડાઉનમાં રેલી જોવા મળી। બરાબર મિત્રો, તો આ રીતના આપણી બેરિશ બેલ્ટ હોલ પેટર્ન કામ કરે છે। અને બરાબર મિત્રો, અને હું આખી સ્ટોક માર્કેટમાં જે ખરેખર વર્ક કરે છે ને એ કેન્ડલ સ્ટિક પેટર્નની આખી પ્લેલિસ્ટ મેં બનાવી છે। તો એ તમને મારી યુટ્યુબ ચેનલમાં મળી જશે, સાથે સાથે જે એન્ડ સ્ક્રીન છે ને ત્યાં પણ મળી જશે। તો એક વખત એ તમે જરૂર ચેકઆઉટ કરજો। બરાબર મિત્રો, તો ત્યાંથી તમને ઘણું બધું સ્ટોક માર્કેટ વિશે શીખવા મળશે। તો આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું। આ વિડીયોમાં આટલું જ, ફરીથી મળશું એક નવા વિડીયોમાં। તો થેન્ક યુ।